મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ જોઈશું, જેની અંદર રાષ્ટ્રપતિ, કટોકટી, મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિ, મંત્રીમંડળ, વડાપ્રધાન અને સંસદ વિશે વાત કરીશું, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રાષ્ટ્રપતિને નીચે મુજબની કટોકટી લાગુ પડવાની સત્તા છે. અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી છે તે રાષ્ટ્રપતિ લાગુ કરી શકે છે. ત્યારબાદ અનુચ્છેદ 356 મુજબ બંધારણીય કટોકટી એટલે કે રાજ્યમાં રાજકીય કટોકટી અથવા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન છે તે રાષ્ટ્રપતિ લગાવી શકે. અનુચ્છેદ 356 મુજબ. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી. તો કટોકટીની વાત કરીએ તો આ 3 પ્રકારની કટોકટી છે: રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. કોણ લાગુ કરી શકે? રાષ્ટ્રપતિ લાગુ કરી શકે. અનુચ્છેદ પણ યાદ રાખી લેજો, આ પણ વારંવાર પૂછાય છે. રાષ્ટ્રીય કટોકટી માટે 352, બંધારણીય કટોકટી માટે 356 અને નાણાકીય કટોકટી માટે 360. લોકસભાની મુદ્દત લંબાવવાની કે બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે રાષ્ટ્રપતિ. આંતરરાજ્ય સમિતિના ચેરમેન, SC/ST કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે. સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ છે તે જ્ઞાની ઝૈલ સિંહે કર્યો હતો, જે આપણા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું છે તે ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને સંબોધીને આપે છે. જો પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. હવે ઉપરાષ્ટ્રપતિ હાજર નથી અને રાષ્ટ્રપતિને રાજીનામું આપવું છે, તો કોને આપશે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને ઉદ્દેશીને આપશે. રાષ્ટ્રપતિને શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. શપથ કોણ લેવડાવે છે? તો ભૂલથી પણ ઉપરાષ્ટ્રપતિ નહીં કરતા. કોણ લેવડાવે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. અમુક રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી હોય છે, તો વિધાન પરિષદના સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવા માટે અનુચ્છેદ 61માં ઉલ્લેખિત મહાભિયોગ એકમાત્ર ઉપાય છે. જો રાષ્ટ્રપતિને હટાવવા હોય તો મહાભિયોગ છે તે એક જ રસ્તો છે, એ અનુચ્છેદ 61માં આપેલો છે. યાદ રાખવા જેવા રાષ્ટ્રપતિઓ જોઈએ તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી વધારે સમય પદ પર રહેનાર રાષ્ટ્રપતિ કોણ? તો એ પણ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ? ફખરુદ્દીન અલી અહેમદ. જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને ફખરુદ્દીન અલી અહેમદ છે તે રાષ્ટ્રપતિ હતા, ત્યારે સૌથી વધારે વટહુકમ છે તે બહાર પાડવામાં આવ્યા હતા. સૌથી ઓછા સમય માટે પદ પર રહેનાર કોણ છે? ઝાકિર હુસેન છે. ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા સિવાય સીધા જ રાષ્ટ્રપતિ પદ પર આવનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ? જ્ઞાની ઝૈલ સિંહ, જેણે સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ ભોગવનાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ? M. હિદાયતુલ્લાહ. જ્યારે રાષ્ટ્રપતિ પણ હાજર ન હોય અને ઉપરાષ્ટ્રપતિ પણ હાજર ન હોય, ત્યારે દેશના રાષ્ટ્રપતિનું પદ છે તે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંભાળતા હોય છે, ને તેવા એકમાત્ર છે M. હિદાયતુલ્લાહ.
સૌપ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? ડૉક્ટર વીવી ગિરી. બિનહરીફ ચૂંટાઈ આવનાર રાષ્ટ્રપતિ કોણ? નીલમ સંજીવ રેડ્ડી. સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર કોણ? તો જે આપણા હાલના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ તેઓની ઉંમર 64 વર્ષ 1 મહિનો અને 8 દિવસની હતી જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા. અત્યાર સુધી જવાબ છે તે નીલમ સંજીવ રેડ્ડી આવતો હતો, પરંતુ તેનાથી પણ ઓછી ઉંમરના છે દ્રૌપદી મુર્મુ, એટલે જવાબ આવશે દ્રૌપદી મુર્મુ. નીલમ સંજીવ રેડ્ડીની ઉંમર 64 વર્ષ 2 મહિના અને 6 દિવસ હતી, જ્યારે આમને 64 વર્ષ ને 1 મહિનો છે, એટલે 1 મહિનો છે તે નીલમ સંજીવ રેડ્ડી છે તે દ્રૌપદી મુર્મુથી મોટા છે. સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? પ્રતિભા દેવીસિંહ પાટીલ, જે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. હવે કોરમ વિશે વાત કરીએ. કોરમ શું છે? કોઈપણ ગૃહની કાર્યવાહી શરૂ કરવા માટે ઓછામાં ઓછા 1/10 સભ્યોની હાજરી જરૂરી છે, તેને કોરમ કહે છે. એટલે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 1/10, એટલે કે 10% લોકો છે તે હાજર હોવા જોઈએ, તો કાર્યવાહી છે તે શરૂ થશે. પછી કોઈ પણ ગૃહ હોય, લોકસભા હોય, રાજ્યસભા હોય. લોકસભા માટે 545 સભ્યો છે, ભાગ્યા 10 કરીએ તો 55 સભ્યો હોવા જોઈએ, અને રાજ્યસભામાં 210 સભ્યો છે, ભાગ્યા 10 કરીએ તો 25 સભ્યો ઓછામાં ઓછા હોય તો તેની કાર્યવાહી ચાલુ થાય. લોકસભા માટે 55 છે, રાજ્યસભા માટે કોરમની સંખ્યા 25 છે. ડાયરેક્ટ આંકડો યાદ રાખી લેજો, તમને યાદ રહી જશે. પૂછવામાં આવે લોકસભામાં કોરમની સંખ્યા કેટલી છે? તો 55. રાજ્યસભામાં કોરમની સંખ્યા કેટલી થાય છે? તો 25. કોરમ એટલે શું એ તો સમજાઈ ગયું તમને, કે ઓછામાં ઓછા 1/10 સભ્યો છે તે હાજર હોવા જોઈએ તો કામ ચાલુ થાય. રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ કઈ કઈ છે તે જોઈએ. કોઈપણ નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની સહી સિવાય લોકસભામાં રજૂ કરી શકાતો નથી. નાણાકીય ખરડો હોય તેને જો લોકસભામાં રજૂ કરવો હોય તો પ્રથમ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. નાણાપ્રધાન દેશનું વાર્ષિક અંદાજપત્ર તથા રેલવે પ્રધાન રેલવે બજેટ રાષ્ટ્રપતિના નામે લોકસભામાં રજૂ કરે છે. 2017માં રેલવે બજેટને અલગ રાખવાની 92 વર્ષની પરંપરાનો અંત આવ્યો હતો. 2024માં શું થયું હતું? તો રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. પહેલાં બંને સાથે હતું, પરંતુ પછી રેલવે બજેટ અલગ હતું અને સામાન્ય બજેટ છે તે અલગ હતું. તેને 2017માં એક કરી દેવામાં આવ્યું. હવે એક જ બજેટ છે તે રજૂ કરવામાં આવે છે. બે બજેટ અલગ રજૂ કરવામાં આવતા નથી. ક્યારથી? 2017થી. રાષ્ટ્રપતિ નાણાકીય ખરડાનો અસ્વીકાર કરીને રોકી શકતા નથી, કેમ કે તેઓએ પહેલાં જ છે તે મંજૂરી આપી દીધી હોય છે. કટોકટી વિશે વાત કરીએ તો ભાગ 18માં કટોકટી આપેલી છે. અનુચ્છેદ 352 થી 360 સુધી કટોકટીની જોગવાઈઓ આપેલી છે. જર્મનીના બંધારણમાંથી લીધી છે આપણે કટોકટીની જોગવાઈ. અનુચ્છેદ 352, જેમાં રાષ્ટ્રીય કટોકટી છે. રાષ્ટ્રમાં યુદ્ધ, રમખાણ જેવા સમયમાં આ કટોકટી છે તે લાગુ પડે છે. કઈ કટોકટી? રાષ્ટ્રીય કટોકટી. ક્યારે લાગુ પડે? તો રાજ્યમાં યુદ્ધ થયું હોય અથવા આપણા રાષ્ટ્રમાં યુદ્ધ થયું હોય અથવા રમખાણો થયા હોય તો 352 દ્વારા રાષ્ટ્રીય કટોકટી છે તે લાગુ કરી શકાય છે. ભારતમાં 1962માં ચીનના આક્રમણ સમયે, 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે અને 1975થી 1977 સુધી આંતરિક અશાંતિના સંદર્ભમાં રાષ્ટ્રીય કટોકટી છે તે લાગુ પાડવામાં આવી હતી. આ ઇન્દિરા ગાંધીજીનો સમય છે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગી હતી આંતરિક અશાંતિના કારણે. એ પહેલાં 1962માં પ્રથમ વખત ચીનના આક્રમણના કારણે અને 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ટોટલ આ 3 વખત છે તે
કટોકટી છે તે રાષ્ટ્રીય કટોકટી છે તે લાગુ પડી છે. કટોકટીની જાહેરાત થતાં જ અનુચ્છેદ 20 અને 21માં ઉલ્લેખિત મૂળભૂત હકો સિવાયના તમામ અનુચ્છેદ 19માંના મૂળભૂત હક રાષ્ટ્રપતિની સૂચના અનુસાર નાબૂદ થઈ જાય છે. તો બીજા બધા હકો નાબૂદ થઈ જાય છે, પરંતુ અનુચ્છેદ 20 અને 21ના હક છે તે ક્યારેય નાબૂદ થતા નથી. ખાસ યાદ રાખજો, અને કોઈ પણ વ્યક્તિ છે તે નાબૂદ કરી શકતા નથી. અનુચ્છેદ 356માં બંધારણીય કટોકટી આપેલી છે, તેના વિશે જોઈએ. કોઈપણ રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે એટલે કે બંધારણીય રીતે ચાલતો ન હોય ત્યારે રાજ્ય પૂરતી બંધારણીય કટોકટી રાષ્ટ્રપતિ છે તે જાહેર કરે છે. શું થયું? તો અનુચ્છેદ 356માં બંધારણીય કટોકટી આપેલી છે. બંધારણીય કટોકટી ક્યારે લાગે? તો બંધારણનો અમલ રાજ્યમાં ન થતો હોય અને રાજ્યના વડા રાજ્યપાલ હોય છે, તે રાષ્ટ્રપતિને જણાવે કે આ રાજ્યમાં નો વહીવટ છે તે બંધારણીય રીતે ચાલતો નથી, ત્યારે રાષ્ટ્રપતિ છે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દે છે, જેને બંધારણીય કટોકટી કહેવાય છે. સૌ પ્રથમ વખત કેરળમાં બંધારણીય કટોકટી જાહેર થઈ હતી અને રાષ્ટ્રપતિ શાસન છે તે સર્વપ્રથમ કેરળમાં લાગુ થયું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ 11 વખત છે તે પંજાબમાં બંધારણીય કટોકટી જાહેર થઈ છે. સૌથી વધારે પંજાબમાં 11 વખત. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ પડ્યું છે. ગુજરાતમાં કેટલી વખત? 5 વખત. કોઈપણ રાજ્યમાં કટોકટી વધુમાં વધુ 3 વર્ષ સુધી લાગુ કરી શકાય. એટલે કે એક વખતમાં જો એક રાજ્યમાં કટોકટી લાગુ થઈ હોય તો તે વધુમાં વધુ ક્યાં સુધી ચાલી શકે? 3 વર્ષ સુધી ચાલી શકે. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન જોઈએ તો અહીં વર્ષ આપેલા છે, મુખ્યમંત્રી કોણ હતા અને રાજ્યપાલ કોણ હતા. મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી પ્રશ્નો વારંવાર બનતા હોય છે. પૂછવામાં આવે ગુજરાતમાં સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શાસન એટલે કે બંધારણીય કટોકટી ક્યારે લાગુ પડી? 1971માં. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા અને રાજ્યપાલ હતા ડૉક્ટર શ્રીમન નારાયણ. હવે આની અંદર 2-3 પ્રશ્નો બને છે. ગુજરાતમાં સર્વપ્રથમ બંધારણીય કટોકટી ક્યારે લાગુ પડી? 1971માં. બંધારણીય કટોકટી પ્રથમ વખત લાગુ પડી ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. અને પૂછવામાં આવે રાજ્યપાલ કોણ હતા? તો ડૉક્ટર શ્રીમન નારાયણ હતા. બીજી વખત કટોકટી છે તે વર્ષ 1974માં જ્યારે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે અને રાજ્યપાલ હતા કે. વિશ્વનાથન. ત્યારે બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગે છે. ત્રીજી વખત ઈસવીસન 1976માં બાબુભાઈ જસુભાઈ પટેલ હતા અને રાજ્યપાલ હતા કે. વિશ્વનાથન. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે. ચોથી વખત 1980માં બાબુભાઈ જસુભાઈ પટેલ હતા અને રાજ્યપાલ હતા શારદા મુખર્જી. છેલ્લે 1996માં રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગેલું, ત્યારે રાષ્ટ્રપતિ ને પણ મુખ્યમંત્રી હતા સુરેશચંદ્ર મહેતા અને રાજ્યપાલ હતા શ્રી કૃષ્ણપાલ સિંઘ. હવે અહીં પ્રશ્નો કેવા બને? પ્રશ્નો એવા બને કે ગુજરાતમાં ક્યાં એકમાત્ર એવા મહિલા રાજ્યપાલ હતા કે જેના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય? શારદા મુખર્જી. પૂછવામાં આવે એવા કયા મુખ્યમંત્રી છે જેના સમયમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય? તો એ છે બાબુભાઈ જસભાઈ પટેલ. તેના સમયમાં 2 વખત 1976માં અને 1980માં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું. પૂછવામાં આવે કયા એવા રાજ્યપાલ છે કે જેના સમયમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય? તો એ છે કે. વિશ્વનાથન. 1974માં અને 1976માં 2 વખત છે તે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. તો આવા બધા અલગ અલગ પ્રશ્નો બને છે, ખાસ યાદ રાખી લેજો. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી લાગુ પડે છે. સરકારની તિજોરીમાં નાણાં વધારે પડતા ઘટી કે વધી જાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. ક્યારે થાય?
સરકારની તિજોરીમાં જો નાણાં છે વધારે પડતા ઘટી જાય અથવા ખૂબ જ વધી જાય ત્યારે નાણાકીય કટોકટી લાગુ થાય છે. ભારતમાં હજુ સુધી એક પણ વખત નાણાકીય કટોકટી જાહેર થઈ નથી. જો તમને MCQ પૂછવામાં આવે ભારતમાં આજ સુધીમાં કેટલી નાણાકીય કટોકટી જાહેર થઈ છે, 1, 2, 3 કે એક પણ નહીં, તો જવાબ આવશે એક પણ નહીં. મહાભિયોગ વિશે વાત કરીશું. ભાગ 5માં અનુચ્છેદ 61 મુજબ મહાભિયોગ છે તે લગાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. ફક્ત રાષ્ટ્રપતિ માટે જ નથી, વધારે પડતા લોકોને રાષ્ટ્રપતિ માટે મહાભિયોગ લાગતો હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ, CAG, સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ જો હોદ્દા પરથી હટાવવા હોય તો મહાભિયોગ છે તે કરવો પડે છે અનુચ્છેદ 61 મુજબ. 14 દિવસ પહેલા ગૃહની કુલ સંખ્યાના 1/4 સભ્યોની સંમતિથી પસાર કરાયેલ પ્રસ્તાવને જો 2/3 સભ્યોની બહુમતી મળે તો જેની સામે મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવી હોય તે બરતરફ થાય છે. જેમ કે રાષ્ટ્રપતિની સામે તમારે મહાભિયોગ લઈ આવવો હોય તો 14 દિવસ પહેલાં ગૃહની કુલ સંખ્યા હોય તેના 1/4 એટલે કે ચોથા ભાગના 25% લોકો છે તેની સંમતિ હોવી જોઈએ અને પસાર કરેલ જો પ્રસ્તાવને 2/3 સભ્યોની દ્વારા બહુમતી મળે તો મહાભિયોગ છે તેની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેને બરતરફ કરવામાં આવે છે. સૌપ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? V. રામાસ્વામી છે. સર્વપ્રથમ મહાભિયોગ થયેલો હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે V. રામાસ્વામી. સૌપ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે સૌમિત્ર સેન, જે કોલકાતા હાઈકોર્ટમાં હતા મુખ્ય ન્યાયાધીશ. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે. જો રાષ્ટ્રપતિ છે તેને રાજીનામું આપવું હોય તો કોને આપે? ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને આપે છે. બંને અરસપરસ આપે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ ખાલી પડે તેના 6 માસમાં ચૂંટણી કરવી પડે છે. 6 માસની અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે, તો ખાસ યાદ રાખી લેજો 6 માસ. તે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જે હોય તે રાષ્ટ્રપતિ તરીકે કામગીરી કરે છે અને રાષ્ટ્રપતિના ભથ્થા પણ મેળવે છે, તો એ પણ યાદ રાખજો. હવે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ વિશે, તો ભાગ 5માં અનુચ્છેદ 63માં તેનો ઉલ્લેખ થયેલો છે. બંધારણની અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 64માં તેમની હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેનનું પદ આપ્યું છે. પૂછવામાં આવે કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભાના ચેરમેન અથવા તો અધ્યક્ષ અથવા તો સભાપતિ હોય છે? અનુચ્છેદ 64 મુજબ. લઘુત્તમ વયમર્યાદા છે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ. તેમની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. બંને સામસામે આપે છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક થાય છે. ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કઈ રીતે થાય? તો લોકસભા અને રાજ્યસભાના સભ્યો છે તે સંયુક્ત બેઠક કરે અને તેમાં ગુપ્ત મતદાન છે તે કરવામાં આવે છે અને તેમાંથી ઉપરાષ્ટ્રપતિ બને છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે જરૂરી તમામ લાયકાતો હોવી જોઈએ. રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ અથવા
તેમણે આ માટે નિમેલ વ્યક્તિ સામે લે છે. તો ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ અથવા તો તેના દ્વારા નીમવામાં આવેલ કોઈ પણ વ્યક્તિ. હવે વાત કરીએ મંત્રીમંડળની. ભાગ 5માં અનુચ્છેદ 74માં મંત્રીમંડળનો ઉલ્લેખ થયેલો છે. ભારતના બંધારણની અનુચ્છેદ 74માં મંત્રીમંડળની જોગવાઈ છે. તે પ્રમાણે રાષ્ટ્રપતિને સહાય કરવા તથા સલાહ આપવા માટે મંત્રીમંડળ રહેશે, જેના વડા પ્રધાનમંત્રી હોય છે. શું કહ્યું? તો રાષ્ટ્રપતિને સહાય કરવા અથવા સલાહ આપવા માટે શું રહેશે? મંત્રીમંડળ રહેશે. અને એના વડા કોણ હશે? તો પ્રધાનમંત્રી હોય છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે છે તથા વડાપ્રધાનની સલાહથી મંત્રીમંડળના અન્ય મંત્રીઓની નિમણૂક પણ કરે છે. પૂછવામાં આવે મંત્રીઓની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે વડાપ્રધાનની સલાહ લઈને. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહીં. 91મો બંધારણીય સુધારો હતો, જેમાં આ કહેવામાં આવ્યું 15%થી વધુ હોવી જોઈએ નહીં. મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિતની વાત છે. મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. કોને જવાબદાર હોય છે? લોકસભાને. ઘણી વખત પૂછાયેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જોઈએ, મંત્રીમંડળના મંત્રી હોદ્દાના શપથ છે તે રાષ્ટ્રપતિ સમક્ષ લે છે. મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. જો શપથ કોણ લે? તો રાષ્ટ્રપતિ સમક્ષ મંત્રીમંડળ છે તે શપથ લેતા હોય છે અને રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહી શકે છે. હવે વાત કરીએ વડાપ્રધાનની. ભાગ 5માં વડાપ્રધાનનો ઉલ્લેખ થયેલો છે. ભારતના બંધારણમાં વડાપ્રધાનની જોગવાઈ અનુચ્છેદ 74માં છે. અનુચ્છેદ 74 વડાપ્રધાન ભાગ 5. અનુચ્છેદ 78માં વડાપ્રધાનની ફરજો દર્શાવાઈ છે. વડાપ્રધાન ભારતના વહીવટી વડા છે. કેવા વડા છે? વહીવટી વડા. લોકસભામાં જે પક્ષને બહુમતી મળે તે પક્ષમાંથી વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. તો વડાપ્રધાનને ડાયરેક્ટ મત આપીને આપણે ચૂંટતા નથી, પરંતુ લોકસભામાં જે પક્ષ છે તે બહુમતી મેળવે તે પક્ષમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે તે વડાપ્રધાન બને છે. વડાપ્રધાન હોદ્દાના શપથ રાષ્ટ્રપતિ સમક્ષ લે છે. શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. વ્યક્તિગત રીતે મંત્રીમંડળ વડાપ્રધાનને જવાબદાર હોય છે. વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય? વડાપ્રધાનને. પણ સામૂહિક રીતે કોને હોય? સંસદને. હોદ્દાની રૂએ વડાપ્રધાન નીતિ આયોગ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે. કોઈ પણ વડાપ્રધાન બને તો તે હોદ્દાની રૂએ ઓટોમેટિક નીતિ આયોગના અધ્યક્ષ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ પણ બની જાય છે. લઘુત્તમ વય મર્યાદા છે તે 25 વર્ષની છે. વડાપ્રધાન બનવું હોય તો કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. તેમનો કાર્યકાળ છે તે 5 વર્ષનો હોય છે. જો સરકાર બહુમતી ગુમાવે તો વડાપ્રધાને રાજીનામું આપવું પડે છે. સરકાર બહુમતીમાં ન રહે તો વડાપ્રધાનને રાજીનામું આપવું ફરજિયાત છે. 5 વર્ષની મુદત પૂરી થતાં પહેલાં જો વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર થાય તો વડાપ્રધાનને ફરજિયાત રાજીનામું આપવું પડે. તો વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય છે 2/3 બહુમતીથી. જો આ પસાર થઈ જાય તો વડાપ્રધાનને રાજીનામું આપવું પડે. જો વડાપ્રધાન રાજીનામું આપે કે સત્તા દરમિયાન મૃત્યુ થાય તો મંત્રીમંડળ છે તે વિખેરાઈ જાય છે અને સરકાર છે તે પડી ભાંગે છે. વડાપ્રધાન રાજીનામું આપી દે અથવા તો
તેનું મૃત્યુ થાય તો મંત્રીમંડળ વિખેરાય અને સરકાર પડી ભાંગે. યાદ રાખવા જેવા વડાપ્રધાનો જોઈએ કે જે વારંવાર પૂછાતા હોય છે. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને તેમની સમાધિનું નામ છે તે શાંતિઘાટ છે. ભારતના પ્રથમ લઘુમતી સરકારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ હતા. તેમની સમાધિ શાંતિઘાટ છે. એક પણ દિવસ સંસદનો સામનો ન કર્યો હોય તેવા વડાપ્રધાન કોણ? તો તે છે ચૌધરી ચરણસિંહ. પ્રથમ લઘુમતી સરકારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. સમાધિ પણ યાદ રાખજો, કેમ કે સમાધિ પણ પૂછાય છે. ભારતના સૌપ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા હતા, જેમની સમાધિ નારાયણ ઘાટ છે, જે અમદાવાદમાં આવેલી છે. સર્વપ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા. ભારતના એકમાત્ર વડાપ્રધાન કે જેમને સત્તા પરથી બરતરફ કરવામાં આવ્યા હોય તો તેવા છે ઇન્દિરા ગાંધી. આજ સુધીના ઇતિહાસમાં એકમાત્ર એવા વડાપ્રધાન કે જેમને સત્તા પરથી બરતરફ કરવામાં આવ્યા હોય. સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર છે રાજીવ ગાંધી. ઇન્દિરા ગાંધીનું અવસાન થાય છે, ત્યારબાદ રાજીવ ગાંધી છે તે આવે છે અને વડાપ્રધાન બને છે. પક્ષ પલટો કાનૂન લાવનાર કોણ છે? રાજીવ ગાંધી છે. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર છે મોરારજી દેસાઈ. સૌથી વધારે વયે કોણ બન્યું હતું? મોરારજી દેસાઈ, જે આપણા ગુજરાતી છે. ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય. સૌપ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ બન્યા? મોરારજી દેસાઈ. તેમની સમાધિનું નામ અભયઘાટ છે અને જે અમદાવાદમાં આવેલી છે, સાબરમતી નદીના કિનારે. બિનજોડાણની નીતિ પર સહી કરનાર કોણ હતા? જવાહરલાલ નહેરુ. ઉદારીકરણની નીતિ દાખલ કરનાર વડાપ્રધાન કોણ છે? પીવી નરસિમ્હા રાવ છે. મુદત પૂરી થતાં પહેલાં સ્વેચ્છાએ રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન કોણ? મોરારજી દેસાઈ. વિદેશી ભૂમિ પર મૃત્યુ પામનાર વડાપ્રધાન છે લાલ બહાદુર શાસ્ત્રી. કોર્ટે સજા ફરમાવી હોય તેવા વડાપ્રધાન કોણ છે? પીવી નરસિમ્હા રાવ છે, કે જેને કોર્ટે સજા ફટકારી હોય. સૌથી ઓછા સમય માટે પદ પર રહેનાર અટલ બિહારી વાજપેયી છે. ફક્ત 13 દિવસ માટે તેઓ સત્તામાં રહ્યા હતા જ્યારે પ્રથમ વખત આવ્યા ત્યારે. યુએનમાં હિન્દીમાં ભાષણ કરનાર પ્રથમ વડાપ્રધાન છે અટલ બિહારી વાજપેયી. પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ભારતના? ઇન્દિરા ગાંધી. નાયબ વડાપ્રધાન વિશે વાત કરીએ. ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાનનું કોઈ પદ નથી. પૂછવામાં આવે બંધારણમાં નાયબ વડાપ્રધાન માટેનો અનુચ્છેદ કયો છે? તો કોઈ નથી, કેમ કે નાયબ વડાપ્રધાનની માહિતી છે તે બંધારણમાં ક્યાંય નથી. બંધારણમાં તેનો ઉલ્લેખ નથી. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન છે તે સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બને છે અને નાયબ વડાપ્રધાન છે તે સરદાર વલ્લભભાઈ પટેલ બને છે. દેશના અંતિમ નાયબ વડાપ્રધાન કોણ હતા? લાલકૃષ્ણ અડવાણી હતા. જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે નાયબ વડાપ્રધાન કોણ હતા? લાલકૃષ્ણ અડવાણી. સંસદ વિશે વાત કરીએ તો ભાગ 5માં અનુચ્છેદ 79માં સંસદનો સમાવેશ થાય છે. સંસદની જોગવાઈ બંધારણની અનુચ્છેદ 79માં છે. સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે. તો સંસદમાં કોનો સમાવેશ થાય છે? 3 વસ્તુનો થાય: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. સંસદ એ દેશની સર્વોચ્ચ ધારાકીય એટલે કે કાયદાકીય સત્તા છે. સર્વોચ્ચ ધારાકીય કાયદાકીય સત્તા એટલે સંસદ. સંસદના 2 સત્ર વચ્ચે વધુમાં વધુ 6 માસનો સમયગાળો હોય છે.
એટલે કે વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર સત્ર છે તે મળવા જોઈએ. પૂછવામાં આવે કે ભાઈ એક વર્ષમાં આપણા દેશની અંદર ઓછામાં ઓછા કેટલા સત્ર મળવા જોઈએ, તો ઓછામાં ઓછા 2 મળવા જોઈએ, કેમ કે 6 મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં. જ્યારે આપણા દેશમાં છે તે 3 સત્ર ભરાય છે. સંસદનું મુખ્ય કામ કાયદા ઘડવાનું, તેમાં ફેરફાર કરવાનું અને તેને રદબાતલ કરવાનું છે. સંસદનું મુખ્ય કામ શું છે? તો કાયદા બનાવે, કાયદાઓમાં ફેરફાર કરી શકે અને કાયદો છે તે નાબૂદ પણ કરી શકે છે. જ્યારે સંસદની સંયુક્ત બેઠક થાય, એટલે કે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠક થાય, ત્યારે તેનું નેતૃત્વ કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ છે તે નેતૃત્વ કરે છે. જો અહીં રાજ્યસભાના અધ્યક્ષ છે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ અહીં સંયુક્ત બેઠકનું નેતૃત્વ કરતા નથી. કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા અનુચ્છેદ 368 મુજબ સંસદ પાસે છે. સંસદ કયા અનુચ્છેદ મુજબ બંધારણમાં ફેરફાર કરે છે? અનુચ્છેદ 368 મુજબ. કોઈપણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદીનો અધિકાર સંસદ પાસે છે. કોઈપણ રાજ્યમાં જો વિધાન પરિષદની સ્થાપના કરવી હોય કે તેને હટાવવી હોય તો તે સંસદ કરી શકે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એટલે કે કટોકટીની મુદ્દત લંબાવવાનું કે નહીં તેનો અધિકાર સંસદ પાસે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તો તેને લંબાવવું છે કે હટાવવું છે તે કોણ નક્કી કરે? સંસદ નક્કી કરે છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે રહેલી છે. સુપ્રીમ કોર્ટ હોય તેનું અધિકાર ક્ષેત્ર હોય તેમાં જો વધારો કરવો હોય તો પણ સંસદ કરી શકે અને ઘટાડી દેવું હોય તો ઘટાડો પણ સંસદ કરી શકે છે. રાજ્યમાં નવા ક્ષેત્રનો સમાવેશ કે કાપ કરવાની સત્તા સંસદને છે. એટલે કે કોઈપણ રાજ્ય છે એમાં નવું ક્ષેત્ર જોડવું હોય તો એ સંસદ છે તે જોડી શકે છે અને આમાંથી કટ કરવું હોય તો કટ પણ કરી શકે છે. કોઈપણ ગૃહનો સભ્ય પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્યપદ છે તે રદ કરવામાં આવે છે. કેટલા દિવસ? 60 દિવસ સુધી કોઈપણ પ્રકારની માહિતી આપ્યા વગર જો ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના સંઘ યાદીના 97 વિષયો પર કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કે રદ કરવાની સત્તા સંસદને હોય છે. પરંતુ કટોકટીના સમયમાં રાજ્ય યાદીના 61 વિષયો પર પણ સંસદ છે તે કાયદો ઘડી શકે છે. તો સંસદ કોના ઉપર કાયદો ઘડે? સંઘ યાદીના 97 વિષયો ઉપર કાયદો ઘડે છે. કોઈપણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય તો રાજ્ય યાદીના 61 વિષયો છે તેના ઉપર પણ કાયદો બનાવી શકે છે. દેશની નાણાકીય બાબતો પર સંપૂર્ણ અંકુશ સંસદનો હોય છે. સંસદની મંજૂરી વિના કોઈપણ જાતના કરવેરા છે તે લાગુ કરી શકાતા નથી. સંસદની મંજૂરી જોઈએ. બજેટ મંજૂર કે નામંજૂર કરવાનો અધિકાર સંસદને હોય છે. જો સંસદ બજેટને નામંજૂર કરે તો શું થાય? તો સરકારે રાજીનામું આપવું પડે છે. મંત્રીમંડળ છે તે વિખેરાઈ જાય છે અને સરકારે રાજીનામું આપવું પડે છે. મહાભિયોગની પ્રક્રિયા કરવાની સત્તા એકમાત્ર કોને છે? સંસદને હોય છે. મહાભિયોગ ક્યાં થાય? સંસદમાં થાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોને વ્યવસ્થિત જવાબ આવડે છે અને કેટલા લોકો છે તે હોશિયાર છે. પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે? 2, કયા અનુચ્છેદમાં મંત્રીમંડળની જોગવાઈ છે? 3, ભારતના બંધારણીય વડા કોણ હોય છે? અને 4, પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?
ચારેચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.